ઓન કંઈક ઉત્પાદન સારું એવું થશે. એટલું બધું ફાલ ને ફૂલ હતું કે જે આપને થશે કે ઓન સારું એવું ઉત્પાદન થશે. આવા કોઈ આંબામાં માલ હશે, નો ડાઉટ, પણ મોટા ભાગના આંબા એવા છે કે જેની અંદર ફાલ હતો એ ખરી ગયો. એનું એક કારણ આજથી 2 દિવસ પહેલાં ના 4 દિવસ કે 6 દિવસ પહેલાં જે 2 દિવસ ધુમ્મસ આવ્યો અમારે અહીંયા પણ, એટલે આ જે મોર હતો એની અંદર ફૂગને કારણે અથવા જીવાતને કારણે એને બધો મોર ખરી ગયો, બળી ગયો, અને ખાખડીઓ જે બંધાણી હતી આવી રીતથી પીળી પડીને ખરી ગઈ. એટલે આ વર્ષે પણ મને એવું અનુમાન હતું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ હશે એટલે કેરી આવશે નહીં, પણ ફાલ વધુ આવ્યો એટલે મેં કીધું મારું અનુમાન ખોટું પડ્યું. પણ એ ઉપરાંત જમીનની અંદર જે પાણીનો ભેજ જળવાયેલો છે એ ભેજને કારણે આવેલ ફાલ ફૂલ છે ને એ મૂકી ગયા છે અને ફૂગ લાગે છે. ને આવી રીતથી આંબાની અંદર કોરામણ આવી જાય છે. આ આંબાની અંદર આપણે સફેદ કાંકરીવાળી જમીન છે છતાં પાણી નથી દીધું, અને આગળ જઈએ આમ તો કરાર જેવું છે, ન્યાય પાણી નથી દીધું અને જમીન ફાટી ગઈ છે, છતાં પણ આ આંબાની અંદર કાંઈ છે નહીં. તો ઘણા મિત્રોને એવું છે કે અમારે તો પણ ઘણા વિસ્તારોમાં હોઈ શકે, નો ડાઉટ, જમીનના પ્રકાર આ તે બધા હોય. અમુક અપવાદ